ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાનો સિલસિલો યથાવત છે। હવે અમદાવાદમાં અથાણામાંથી ગરોળી નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના જોધપુર વિસ્તારના રાવલ પરિવારને આ કડવો અનુભવ થયો છે। જે અથાણામાંથી મૃત ગરોળી નીકળી તે સાણંદના શુભ અથાણા ભંડારમાં બન્યું હતું અને 1 મહિના પહેલા 28 મેના દિવસે પરિવારે વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્સમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગમાંથી અથાણું ખરીદ્યું। રોજ રાવલ પરિવાર થોડા અથાણાનો ઉપયોગ કરતો હતો, પરંતુ ગઈકાલે અથાણાની બરણીમાંથી ગરોળી નીકળતા પરિવાર ચોંક્યો। દરરોજના વપરાશના કારણે છેલ્લે 1 મહિનાથી પરિવારને ઝાડા ઉલટીની અસર થઈ છે। જો કે પરિવારે એવું તો નહીં જ ધાર્યું હોય કે તેઓ જે અથાણાનો ઉપયોગ કરી રહ્યા છે તેને બનાવતા સમયે જરા પણ ધ્યાન નથી રાખવામાં આવ્યું અને તે બરણીમાં મૃત ગરોળી છે। તો આ દ્રશ્યો તમે જુઓ। હવે સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે કે આપણે જે કંઈ પણ ખોરાક ખરીદીને લઈ રહ્યા છીએ તેની શુદ્ધતાનું શું, તેની ગુણવત્તાનું શું? કારણ કે ગુણવત્તાની તો હવે કોઈ ધ્યાન આપતું જ નથી એવું લાગી રહ્યું છે। કારણ કે હવે તમામ લોકોને પૈસા કમાવા છે, પૈસા કમાવા માટેની હાટડીઓ ખોલી દીધી છે। તેના માટે કંઈ પણ વેચો અને પૈસા કમાઓ। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પણ, સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે હવે ખરીદવું શું અને ખાવું શું? કારણ કે જે ખોરાકની શુદ્ધતા, ગુણવત્તા તે તો જળવાતી જ નથી। વારંવાર જીવાત નીકળવાના જે કિસ્સાઓ છે સામે આવી રહ્યા છે। વંદો નીકળી રહ્યો છે, ગરોળી નીકળી રહી છે, હવે અથાણામાંથી પણ ગરોળી નીકળી। વત્સલ, આ પ્રથમ કિસ્સો નથી। છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ એકલું નહીં, રાજ્યના જુદા જુદા શહેરો હોય, મહાનગરો હોય કે દેશના જુદા જુદા મહાનગરો હોય, કોઈકની કોઈક ખાણીપીણી વસ્તુઓમાંથી પછી મલ્ટીનેશનલ કંપની પણ કેમ ના હોય તેની પ્રોડક્ટમાંથી વણજોઈતો પદાર્થ, પછી તે પ્લાસ્ટિકના ટુકડા હોય કે વિવિધ જીવજંતુઓના શરીરના ટુકડા હોય, સમયાંતરે નીકળતા રહે છે। વધુ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, જેનામાં વેજલપુર વિસ્તારમાં આવેલું જે શ્રેયસ કોમ્પ્લેક્સ છે ને ત્યાં જૈન ગૃહ ઉદ્યોગ આવેલું છે, ત્યાં જોધપુરના રાવલ પરિવારે બિલકુલ 1 મહિના પહેલા ગોળ અને કેરીનું અથાણું ખરીદ્યું હતું અને રાબેતા મુજબ તેઓ સતત 1 મહિનાથી તેનો વપરાશ પણ કરી રહ્યા હતા। ચોંકાવનારા દ્રશ્યો ગઈકાલે રાત્રે જ આવ્યા, જ્યારે પરિવારના જે મોભી છે હિનાબેન, તે બહારથી આવ્યા અને જમવાનો તેમણે પ્રયત્ન કર્યો। અથાણું હલાવી અને તેમને જ્યારે અથાણું પોતાની ડીશમાં લીધું તે સાથે જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા અને આપ જોઈ શકો છો આ ટુકડો અથાણાની બરણીમાંથી આ ટુકડો રીસરનો નીકળ્યો। એટલે આ દ્રશ્યો જોતાની સાથે તેઓ ચોંકી ગયા હતા, એટલા માટે કે આ કેરીનો ટુકડો નહીં પરંતુ મૃત ગરોળીનો આખો ભાગ છે। અને તેમનું તો એ પણ કહેવું છે કે આ 1 મહિના પછી તેમના ધ્યાનમાં આવ્યું છે। છેલ્લા 1 મહિનાથી જ્યારથી તેઓ લાવ્યો છે, નિયમિત રીતે તેઓ અને તેમનો પરિવાર સમયાંતરે આ અથાણાનો વપરાશ કરતો આવ્યો છે। એટલે આખો મામલો શું છે, કઈ રીતે તેમને અસર થઈ, આપણે સીધા તેમની સાથે વાત કરીશું। હિનાબેન, ગરોળી તમે લાવેલા અથાણામાંથી નીકળી, ક્યાંથી નીકળી, કઈ રીતે ખબર પડી અને પછી તમે આગળ શું પ્રક્રિયા કરી? સર, હું આજથી 1 મહિના પહેલાં વેજલપુરમાં શ્રેયસ કોમ્પ્લેક્સમાં જૈન ગૃહ ઉદ્યોગમાંથી લાવી હતી અને હું લાવ્યા પછી મતલબ ડેલી કન્ટિન્યુ હું ખાતી હતી। હું બહાર ગઈ હતી 10 દિવસ માટે, ત્યાં પણ હું લઈ ગઈ હતી। હવે છેલ્લા લાસ્ટ 1 મહિનાથી મારી તબિયત ખરાબ છે, મારા ઘરમાં બી બધાને એવું છે, પણ એવું નોર્મલ છે એમ સમજીને મેં કંઈ એવું માઇન્ડમાં લીધું નહીં। કાલે રાત્રે હું 11 વાગે આવી બહારથી અને મારી ડોટરને કીધું જમવાનું નીકાળતો, એને નીકાળ્યું તો આ કંઈક અજીબ જેવું લાગ્યું। તો મેં ચેક કર્યું કે અથાણાનો કટકો તો છે નહીં, તો આ છે શું? તો જોયું તો બધાએ ચેક કર્યું ઘરમાં, તો મને લાગ્યું ગરોળી છે। મેં માઇન્ડમાં રાખ્યું, મારા હસબન્ડને કીધું કે આ શું છે, એમને કીધું ગરોળી છે। ઉપરવાળાને, બાજુવાળાને બધાને બોલાવ્યા કે ચેક કરવા માટે કે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ તો નથી થતી। તો જોયું તો બધાએ જોયું તો ગરોળી છે। તો પછી મને વોમિટિંગ થવા લાગી, તાત્કાલિક હું બીમાર થઈ ગઈ। મને આમ રડવા લાગી કે હું 1 મહિનાથી ખાઈ રહી છું, મને શરીરમાં કંઈ થઈ રહ્યું છે, પણ મને એવી નથી ખબર કે હું પોઈઝન ખાઈ રહી છું। પછી મેં ફોન કર્યો, આમાં એક નંબર હતો ડબ્બા ઉપર, ત્યાં મેં કોલ કર્યો કે તમારા ત્યાંથી અથાણું લાવી હતી ને મને આ રીતનું થયું છે। એમને મને શું કીધું કે મેડમ તમને ડબ્બો બીજો બદલી આપવામાં આવશે, તમને ફ્રેશ ડબ્બો, પેકિંગ ડબ્બો આપી દઈશું। ફરિયાદ માટે તમે કોનો સંપર્ક કર્યો, ત્યાંથી શું જવાબ મળ્યો? ફરિયાદ માટે મેં અહીંયા ફૂડ સેફ્ટીવાળાને મેં કોલ કર્યો રાત્રે। એમને મને એવું કીધું કે અત્યારે તો બધું બંધ છે અને તમે રોંગ નંબર લગાવ્યો છે। મેં કીધું વાંધો નહીં। સવારમાં મેં ટોલ ફ્રી ઉપર કોલ કર્યો તો એમને મને એવું કીધું કે તમે કોઈ વેબસાઇટ ઉપર તમારે લિંક સેન્ડ કરવી પડશે અને વગેરે વગેરે, ડાયરેક્ટ નહીં થાય। તો વત્સલ, હાલમાં જે આ ડબ્બો છે
શુભ નામ છે પ્રોડક્ટનું અને તેનું મેન્યુફેક્ચરિંગ અમદાવાદમાં નહીં પરંતુ સાણંદમાં આવેલું છે. એટલે આ ડબ્બાની ઉપર લખેલું છે પેકેજ બાય શુભ અથાણા ભંડાર. સાણંદનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જેનું વેચાણ વેજલપુરનું જે જૈન ગૃહ ઉદ્યોગ છે ત્યાં થતું હતું અને ત્યાંથી હિનાબેને એટલે કે ગ્રાહકે ગત 28 મેના રોજ આ ડબ્બો ખરીદ્યો હતો. પ્રશ્ન એ છે કે 1 મહિના સુધી તેઓ આ અથાણું વાપરતા આવ્યા છે અને હવે જ્યારે ગઈકાલે નજરે અથાણાનો છેલ્લો ભાગ જ્યારે તેમને પોતાની ડીશમાં કાઢ્યો ત્યારે કેરીના ટુકડાના બદલે આખી મૃત ગરોળીનો આખા શરીરનો ભાગ નીકળ્યો છે. આ મામલે હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા તેમને કહ્યું છે કે આ મામલાની તેમને જાણ થઈ છે ને તેઓ સંબંધિત જે દુકાન છે ત્યાં જઈને ટીમ મોકલીને તપાસ કરી રહ્યા છે. એટલે વત્સલા ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય. આ પ્રથમ કિસ્સો નથી. આપણે અગાઉ વાત કરી કે જુદા જુદા સમયે અલગ અલગ લોકેશન ઉપર કંઈક ને કંઈક આવા બનાવો બનતા રહે છે. લોકો બહારનું ખાવા જતા હોય છે રેસ્ટોરન્ટમાં પણ, પરંતુ અહીંયા તો એક ગૃહ ઉદ્યોગમાંથી લાવેલું જે અથાણું છે ઘરે વપરાશ દરમિયાન આટલી મોટી બેદરકારી છે. સારું છે કે પરિવારને વધુ કોઈ ગંભીર શારીરિક તકલીફ થઈ નથી, પરંતુ અત્યાર સુધી તેમને આ ખાધું છે એટલે હવે આપણે પણ આશા એ જ રાખીએ કે તેમને વધુ કોઈ મોટી મુશ્કેલી ના થાય. વત્સલ. બિલકુલ બિલકુલ. અર્પણ, માહિતી સાથે જોડાવા બદલ આભાર. તો સાંભળ્યું તમે કે જે રીતે હવે ખોરાકની ગુણવત્તાનો સવાલ છે, સાણંદમાં બનેલું અથાણું જે અમદાવાદનો પરિવાર ઉપયોગ કરી રહ્યો હતો અને એમાંથી ગરોળી નીકળી, જ્યારે ત્યાં ફોન કરીને જાણ કરવામાં આવી તો કહેવામાં આવ્યું કે તમને પેક ડબ્બો આપી દેવામાં આવશે. તો શું પેક ડબ્બો આપી દેવું એ સોલ્યુશન છે?